નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને બેસ્ટ ઇન એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આવકારું છું. હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એનું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે. હા, પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો અને જવાબ અહીંયા સાઈડમાં આપેલા છે કે તમારે એક વખત વ્યવસ્થિત રીતે મિત્રો જોઈ લેવાના છે. બરાબર છે? તો વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને તમારે જોઈ લેવાના છે. ખરા ખોટા છે એના પછી મિત્રો ખરા ખોટા પણ એક વખત જોઈ લેવાના છે. એના પછી બ્રોમિન ક્લોરીન અધાતુના ઉદાહરણ છે. આ બધું વ્યવસ્થિત મિત્રો એમસીક્યુ સાઈડમાં મસ્ત લખેલું છે સારા અક્ષરે. બરાબર છે? વિદ્યાર્થી લખ્યું છે. વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાનું છે. પરફેક્ટ છે, કોઈ ભૂલ નથી. મેં ચેક વેરીફાઈ કરેલું છે. બરાબર છે? તો જોઈ લેવાનું છે. એના પછી મિત્રો પ્રશ્ન છે, વિભાગ બી આવશે, સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેના જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગાળત હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતા સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. એના પછી મિત્રો એક્ઝામ્પલ છે. બરાબર છે? એક્ઝામ્પલ વ્યવસ્થિત જોઈ લેવાના છે. વ્યવસ્થિત લખેલા જ છે અહીંયા. એક વાર વ્યવસ્થિત તમારે જોઈ લેવાના છે. સમજાવો, હવા એ મિશ્રણ છે કે મિશ્રણ છે, સંયોજન નથી. તો હવામાં રહેલા બધા ઘટકો પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. સાદા ભૌતિક પ્રક્રમ દ્વારા આ ઘટકોનું અલગીકરણ કરી શકાય છે. હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ઉપરોક્ત ગુણધર્મો મિશ્રણ જ ધરાવે છે. આથી હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. મિત્રો વ્યાખ્યાઓ આપેલી છે, જોઈ લેવાની છે. નિલંબન વિસ્માંગ પ્રણાલી છે. નિલંબન કેવી છે? વિસ્માંગ પ્રણાલી છે કે જેમાં ઘનકણો પ્રવાહીમાં વિકિરણ પામેલા હોય તે નિલંબન કહેવામાં આવે છે. અર્ધધાતુ તત્વો અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તે તત્વોને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. એના પછી મિશ્રણ અને સંયોજન છે મિત્રો. એના તફાવત છે. મિશ્રણ તેમનામાંથી ઘટક પદાર્થોનો ગુણધર્મો જાળવી રાખે છે. સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થના અમુક ગુણધર્મ બદલીને નવા ગુણધર્મો દર્શાવે છે. નંબર 2, તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી. તેના ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ હંમેશા કેવા હોય છે? નિશ્ચિત હોય છે. એના ઘટક તત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે. તેના ઘટક તત્વોને માત્ર રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી અલગીકરણ કરી શકાય છે. નંબર 4 છે, મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપ-લે થતી નથી. સંયોજનના નિર્માણમાં ઉર્જાની આપ-લે થાય છે. વિભાગ સી છે. કલેલ દ્રાવણના કોઈ પણ 5 ગુણધર્મો લખો. કલેલ દ્રાવણ ગુણધર્મો નીચે પ્રમાણે છે. તો કલેલ દ્રાવણ વિસ્માંગ મિશ્રણ છે. કેવું છે? વિસ્માંગ મિશ્રણ છે. જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ જેવું લાગે છે. કલેલ દ્રાવણ કેવું છે? વિસ્માંગ મિશ્રણ છે, પણ જો દેખાવમાં કેવું લાગે છે? સમાંગ મિશ્રણ જેવું લાગે છે. દ્રાવ્યના કણો પરિક્ષેપિત કલા, દ્રાવ્યના કણો એટલે પરિક્ષેપિત કલા, દ્રાવક અને પરિક્ષેપિત માધ્યમમાં પરિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને શું કહેવાય છે? કલેલ કહેવામાં આવે છે. કલેલના કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન જેવા સાધનથી અલગ કરી શકાય છે. ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ. બરાબર છે. એના ઉપયોગો લખવાના છે. તો એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી
લઈ તેને ગરમ કરવાનું છે. ખાંડને દ્રાવ્ય તરીકે પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં એ સુધી ગરમ કરવાની છે. આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ખાંડ સંપૂર્ણપણે પાણીમાં દ્રાવણમાં ઓગળી જાય છે. આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણી દ્રાવણમાં અદ્રાવ્ય છે. પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે. ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કે દ્રાવ્યના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સ્વભાવના આધારે રજૂઆત કરવાની મિત્રો છે જ. બરાબર છે, તમે જોઈ શકો છો. ઘન પ્રવાહી વાયુ છે, શુદ્ધ પદાર્થ અને મિશ્રણ છે. શુદ્ધમાં મિત્રો બે તત્વો અને સંયોજન આવશે. મિશ્રણમાં સમાંગ અને વિષમાંગ આવશે. બરાબર છે. એની વ્યાખ્યાઓ બીજું તમારે લખી દેવાનું દેખીને, એટલે પરફેક્ટ તમારે પૂરેપૂરા માર્ક્સ આવી જશે. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. ફકરામાંથી જવાબ લખવાના હોય છે એ ટાઈપનું છે મિત્રો. શુદ્ધ લોખંડમાં રહેલા લોખંડના કણોના રાસાયણિક ગુણધર્મો અસમાન હોય છે. વિધાન સાચું કે ખોટું જણાવવાનું. વિધાન કેવું છે? ખોટું છે. ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ચાર ગુણધર્મો જણાવવાના છે. ધાતુ તત્વોના અને અધાતુ તત્વોના ચાર ગુણધર્મો છે. ધાતુ ચળકટ ધરાવે છે. કેટલીક ધાતુ ચાંદી જેવો ચળકતો, શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. ધાતુ વિદ્યુત અને ઉષ્માનો સુવાહક હોય છે. ધાતુઓ તણાવપણા ટીપાપણા ગુણધર્મ ધરાવે છે. અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. તે વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેઓ તણાવપણું, ટીપાપણું અને ચળકાટ જેવો ગુણધર્મ ધરાવતા નથી. કેટલાક અધાતુ તત્વો અપરૂપ ધરાવે છે. ટેન્ડલ અસર છે. બરાબર. કલેલ કણોનું કદ નાનું હોવાથી એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કલેલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલેલના કણો વડે પ્રકાશના કિરણપુંજનું સહેલાઈથી પ્રકરણ થાય છે. બરાબર છે. વ્યવસ્થિત વિડીયો તમારે સ્ટોપ કરીને બાળકો તમારે લખી દેવાનું થતું હોય છે. બરાબર છે. તો આખો આ પ્રશ્ન છે મિત્રો, વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. બરાબર છે. આ તમારા માટે વ્યવસ્થિત લખેલું છે. બરાબર, એ તમે બતાવ્યું. ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો આપણે અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ મિત્રો પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.